છવ્વીસ જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે કારગિલ વિજય દિવસ આખા દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. થોડા ઇતિહાસ તરફ જઈએ તો 1971માં બહુ ખરાબ રીતે પાકિસ્તાનને ભારત દ્વારા હરાવવામાં આવ્યું, જેને કહીએ કે ધૂળ ચટાવવામાં આવી અને પાકિસ્તાનના બે ભાગ થઈને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આ પરાજયની વેર રાખીને સતત ત્યાર પછીના સમયમાં પાકિસ્તાન આતંકવાદના નામે ખાસ કરીને ભારત અને વિશ્વને પરેશાન કરી રહ્યું હતું અને આજે કરી રહ્યું છે. પણ આ આતંકવાદના નામે કોઈને કોઈ રીતે કોઈને કોઈ પ્રકારે હુમલા આ દેશમાં થતા રહ્યા. કમનસીબી એ છે કે 1999માં એણે આતંકવાદના નામે કાયદેસરનું યુદ્ધ છેડી દીધું. તમે કદાચ જાણતા હશો કે 1998માં બંને દેશોએ પરમાણુ પરીક્ષણ કર્યું. એ પરમાણુ પરીક્ષણ થયા પછી માનનીય વડાપ્રધાન વાજપેયીજીની સરકારે એ બસ સેવા શરૂ કરી, લાહોર બસ સેવા, શાંતિનો હાથ લંબાવવા માટે. અને અંતે બહુ ટૂંકા સમયમાં 1999માં જૂન મહિનાની શરૂઆતથી જ પાકિસ્તાને આતંકવાદના નામે કારગિલ ક્ષેત્રમાં યુદ્ધની શરૂઆત કરી દીધી. શરૂઆતમાં તો એણે યુદ્ધની પુષ્ટિ કરી જ નહીં. એ આતંકવાદ છે, કોઈને કોઈ આતંકવાદ ગીરો આ પ્રકારની મૂવમેન્ટ કરી રહ્યું છે. પણ થયું એવું કે એ કારગિલ વિસ્તારનો એક તાસી નામનો પશુપાલક પોતાના પશુને શોધવા નીકળ્યો અને એણે મૂવમેન્ટ જોઈ લીધી કે અહીંયા તો હથિયારધારી લોકો છે ને એ કંઈક મકાન બનાવી રહ્યા છે, બંકર બનાવી રહ્યા છે. અને એણે ભારતીય આર્મીનું ધ્યાન દોર્યું અને પછીથી પહેલા 5 સૈનિકો એ જગ્યા પર તપાસ કરવા ગયા અને 5ને પાકિસ્તાનના સૈનિકોએ કાયમના માટે સુવડાવી દીધા. અને ત્યાર પછી ખરા યુદ્ધની શરૂઆત થઈ. પરિસ્થિતિ એ હતી કે આ કારગિલ ક્ષેત્ર છે એ બહુ ઊંચાઈ ઉપર છે અને એ લોકોએ આપણી પહેલા ત્યાં પોતાનો પગદંડો જમાવી દીધો હતો અને પરિણામે ભારતીય આર્મીને ત્યાં સુધી પહોંચવાનું અતિ મુશ્કેલ હતું. એ પહાડી ચડવા માટે મિનિમમ 12 થી 14 કલાક જાય અને એ સીધી પહાડીઓ હતી અને ત્યાં 100 કિલોમીટરથી વધુ ગતિથી પવન ફૂંકાતો હતો, ઠંડો પ્રદેશ હતો. આ પરિસ્થિતિમાં રાતનો સમય લે તો જ એ પહાડી પર પહોંચી શકે. એટલે ભારતીય સૈનિકોએ રાતના સમયે આ પહાડી ચડીને ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન વાયુસેનાનો પણ સહકાર મળ્યો અને સતત પ્લેન દ્વારા, ફાઇટર પ્લેનો દ્વારા બમમારો કરીને ભયંકર યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી અને એમાં 500થી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા. કમનસીબી એ છે કે બહુ બધા પ્રયત્નો અને બહુ બધી તાકાતથી યુદ્ધ લડવા છતાંય આપણે 500 સૈનિકો ગુમાવવામાં આવ્યા અને એમાં પણ 12 સૈનિકો આપણા ગુજરાતી હતા. 12 સૈનિકો ગુજરાતી હતા. પાકિસ્તાનના તો 2000થી વધુ સૈનિકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. પણ આ પાકિસ્તાન એ છે એ કૂતરાની પૂંછડી મારેલો દેશ છે. એને ગમે તેટલી સીધી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છતાંય એ વાંકીને વાંકી જ રહે. ત્યાર પછીની આપણે પરિસ્થિતિ જોઈએ છીએ. ટૂંકમાં કહેવું હોય તો આ કારગિલ યુદ્ધ એ કદાચ છેલ્લું યુદ્ધ છે કે જે સામસામે ગોળીબાર થાય, તોપમારો થાય. આ વખતે બહુ ભયંકર રીતે તોપમારો થયો, ભયંકર રીતે એ સામસામે ફાયરિંગ થયા. હવે પછીના યુદ્ધો એ ઓફિસમાં બેઠા બેઠા કોમ્પ્યુટર રડારોથી, મિસાઇલોથી લડાશે. એ અત્યારે જે યુદ્ધ હાલી રહ્યું છે આપણે જોઈએ છે જુદા જુદા દેશો વચ્ચે. એટલે આ ઇતિહાસનું કદાચ છેલ્લું યુદ્ધ હશે કે સામસામે રાઇફલથી, તોપગોળાથી લડાયેલું આ યુદ્ધ છે. કમનસીબી એ છે કે આ પ્રકારના કૂતરાની પૂંછડી મળ્યા પડોશી દુશ્મનો આપણને પ્રાપ્ત થયા છે ત્યારે
વારંવાર આ પ્રકારે આપણે સૈનિકો ગુમાવવાના થાય છે, પણ છતાંય વડાપ્રધાન શ્રી વાજપેયીજીની ઈચ્છા શક્તિને પરિણામે, એની એક પ્રકારની દૂરંદેશીને પરિણામે આ બહુ કઠિન યુદ્ધની પરિસ્થિતિ પણ એ આપણે ઓપરેશન વિજયના નામે પૂર્ણ કરી અને 26મી જુલાઈ એ આખા દેશમાં એક કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એનું આપણને સૌને આ કારગિલ યુદ્ધ વિજયનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. આપણે આ તકે આપણા ઇતિહાસને યાદ કરીએ, આપણા શહીદ નરબંકાઓને યાદ કરીએ અને એની શ્રદ્ધાંજલિ માટે આપણે 2 મિનિટનું મૌન પાડી અને છૂટા પડીશું. ભારત માતા કી જય.